પેલો ઈશ્વર કા ભાગી ગયો મારા સુધી આખા ને આખા 5 તળિયા મારા અહીંયા હું તો થાકી ગયો ને એના વાળો પૈસા નથી આપતો ભોસડીનો કોઈ જો કાયા છે એને પૈસા લીધા વગર છોડવા નથી ને મને જવા દે કદે બાકી કાઢજો આજ તો પેલા સોમલા કામ કેટલું કર્યું બરાબર ચેક કરું ને નહીં પછી જ પૈસા આપવાને એને પૈસા જ નહીં આપવા ને બીજાને કામ કરાવવું હે પૈસા તો મારે હાલવા નહીં કામ કરાવીને પછી પૈસા ભેગા થઈને એક મસ્ત કાર ગાડી લાવો ફરો ને બધા સોમલાને તો મારા રૂપિયો આપવા જ નથી કેમ કારણ કે મને ખબર છે વાલો બોલશે હમણે આવશે તો પૈસા માંગે બધું મને ખબર છે અને આબા દે હમણાં આવતો થશે વાટીસ હશે પતી ગયું એટલે આવતો થશે મારા પાસે મને ખબર છે એટલે ડૂફા તારા પૈસા નથી આપવા હા ના પૈસા એટલે આજે તે કામ કેટલો કરાવ્યો કેટલો થાકી ગયો છે તો આ બિલ્ડિંગના પૈસા મને મળી ગયા છે બકા એ મારે નહીં જોવાનું મારા પૈસા જુગી તારે પૈસા તારે ગમે તે કરે એમ પૈસા ના મળે જો આ બધી આ સાઈડ હે ને આ બધું આ પતી જાય પછી તું તારા પૈસા લઈ જવાના પણ મારા હમણાં જ જગ્યાએ નહીં આમને શું કરવા તારા પૈસા મારે શડ્ડી લાવવી છે એટલે લે ચડી ના નહીં તારા પાસે પેન્ટ ફાટી ગયું તો પછી શું કરો તો યાર રૂમાલ વીટલીને પણ કામ કરાય ને ના એવું નહીં થાય ને મારા પૈસા જ જુગી પૈસા જોઈએ હા અને ખોબી રીતે મને બસ પડશે જો પૈસા છે ને તને હા કેટલા જોઈએ છે બોલ 2000 આપી દે 2000 હા એક કામ કરી ને સવારમાં આપી દે ચાલે ને સવારમાં જો કામ કરીને હાથે તો લઈને પછી માર્કેટમાં જઈ આવજે ના મારે 1 વાગ્યે જ જુગી પૈસા 1 વાગે તો યાર તારો રજા પડે નહીં મારે કામ પૂરું કરવાનું નહીં પછી પેલો મને એ છે પૈસા નહીં આપે અહીંથી પૈસા લેવાના બરાબર તો ટાઇલ લગાવે રસોડો કમ્પ્લીટ કરી દે તળિયું એ પછી આપે એમાંથી કે તને 2000 રૂપિયા પાછા દે પૈસા નહીં મળ્યા ને બધા ટાઈસ પાગી નાખ્યા તળ અરે ખબર આવી આ તો કડક લાગે છે અને કોઈ રીતે મને બહુ પડવાનું હોય એ ટાઈ સાઈઝ નહીં ભાગવાના આપણે કામ કરવાનું યાર કમ્પ્લેટ ના મારા હું જતો મારથી જતા પૈસા અરે યાર જતો રહ્યો નહીં માન્યો પણ મારા પાસે કારીગર હે નહીં મારે કોઈ બી રીતિની કરીને પણ સોમાઈ બરે લે